નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કન્ટેનર પલટ્યું, 2 વ્યક્તિના મોત, 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. મોટું કન્ટેનર અચાનક પલટી મારી જતાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, જેમાં એક 19 વર્ષીય સુરેન આદિવાસી નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. 2 ક્રેન, 3 જેસીબીની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો ઘટના સ્થળ પર હાજર છે અને કન્ટેનર હટાવવાની કામગીરી સાથે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આ ઘટનાના 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 3 વ્યક્તિને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પ્રાપ્ત માહિતી અનુસાર કન્ટેનર પલટી મારી જતાં તેની નીચે એક વ્યક્તિ ફસાઈ હતી, જેને બહાર કાઢવામાં આવ્યો. ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. આ મૃતક કન્ટેનરની અંદર જ સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય અન્ય 3 વ્યક્તિને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.